પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હવે છોકરાઓ આપણે વાત કરવી છે પોલી હેલોજન્સ વિશે। એનો મતલબ એવો થયો કે જ્યારે આપણે છોકરાઓ હેલોજન પરમાણુની સંખ્યા એક કરતાં વધારી દઈએ છીએ ત્યારે એને આપણે પોલી હેલોજન તરીકે ઓળખાવી શકાય। હવે આવા ઘટકો જે છે એના ઉપયોગ પણ છે, એના દુરુપયોગ પણ છે, બરોબર છે, નુકસાનકર્તા પણ છે, ફાયદાકારક પણ છે। તો આ તમામ વસ્તુની ચર્ચા આજે આપણે અહીંયા જે છે કરવાની થશે। તો હવે આ ટોપિક આમ જોવા જઈએ તો એમસીક્યુ રિલેટેડ છે। આમાંથી કેટલા પ્રકારના એમસીક્યુના મુદ્દા બની શકે એની આપણે વાત કરવાની થશે। તો હવે અહીંયા થોડુંક આપણે જરાક ધ્યાન રાખીએ। જો પહેલી આપણે વાત આવી કરીએ ડાયક્લોરોમિથેન, આનો મતલબ આ એનું આઈયુપીએસસી નામ થયું। તો હવે હું જો આનું બંધારણ લખવા જાઉં તો મને એનું બંધારણ શું મળવાનું છે બોલો જોઈ? તો કે જો આપણને બંધારણ આવી રીતે મળશે CH2Cl2। હવે તો કે અહીંયા આપણને બે જગ્યાએ હાઇડ્રોજન જોવા મળશે, બે જગ્યાએ ક્લોરીન પણ જોવા મળશે। પણ હવે અહીંયા આપણે જો દ્વિધ્રુવીય ચાકમાત્રાની ચર્ચા કરીએ તો અહીંયા હાઇડ્રોજન કરતાં ક્લોરીન જે છે એની વિદ્યુત ઋણતા વધારે, એટલે આ બે તીર કેવા આવ્યા છોકરાઓ? તો કે જો અંદર આવ્યા। એ જ રીતે આપણે ક્લોરીનની વાત કરીએ છોકરાઓ તો ક્લોરીનની વિદ્યુત ઋણતા જે છે એ કાર્બન કરતાં વધારે, તો આ બે તીર કેવા ગયા? તો કે જો 12 ગયા। પણ આપણે વિદ્યુત ઋણતાના મૂલ્યની વાત કરીએ ને, વિદ્યુત ઋણતા, તો વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની કેટલી હોય? 2.1। કાર્બનની કેટલી હોય? 2.5। ક્લોરીનની કેટલી હોય? 3.5। તો તમે વિદ્યુત ઋણતાનો તફાવત જો હાઇડ્રોજન અને કાર્બનનો તફાવત કેટલો આવશે? 0.4। અને કાર્બન અને ક્લોરીનનો તફાવત કેટલો આવશે? 0.5। બેયનો તફાવત સરખો નથી। એનો મતલબ આની ઇલેક્ટ્રોન ખેંચવાની અને ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ અલગ અલગ બની। તો અંતે એવું કહી શકાય કે આમની દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય થવાની નથી। આ મુદ્દો મેં એટલા માટે લીધો કે આપણને એવું લાગે કે બે હાઇડ્રોજન ને બે ક્લોરીન છે તો બે તીર 12 ગયા, બે તીર અંદર આવ્યા। આમની વિદ્યુત ઋણતાના તફાવતને ધ્યાનમાં રાખીએ એટલે ખબર પડે કે દ્વિધ્રુવીય ચાકમાત્રા જુદી જુદી કહેવાય। ખબર પડશે? તો કે હા। હવે જો આ એનું બંધારણ થયું, મિથિલિન ક્લોરાઇડ જે આપણે દર્શાવ્યું છે એનું સામાન્ય નામ થયું। તો આમાંથી આપણે આટલી માહિતી જે છે એને દર વખતે સોર્ટ આઉટ કરતા રહેશું। જો કેટલી માહિતી? તો કે પહેલા તમને એનું બંધારણ ખબર પડવી જોઈએ, બરોબર? બંધારણ કયું આવ્યું છોકરાઓ? CH2Cl2। બીજું આપણને શું ખબર પડવી જોઈએ? આમનું આઈયુપીએસસી નામ। અહીંયા હું એવી માહિતી નોખી પાડવાનો છું જે આપણને એમસીક્યુમાં કામ આવે। ચલો તો ભાઈ અહીંયા એમસીક્યુ માટેનું નામ કયું થશે? તો આઈયુપીએસસીમાં ડાયક્લોરોમિથેન। ચલો અહીંયા આપણે લખીએ છીએ ડાયક્લોરોમિથેન। હવે તો કે જો સામાન્ય નામ છોકરાઓ, એના પછી શું આવવાનું છે? સામાન્ય નામ। ચલો ભાઈ સામાન્ય નામ શું થયું? તો કે જે CH2 સમૂહ હોય ને છોકરાઓ, આ CH2 આટલાને મિથિલિન તરીકે ઓળખાય। શેના તરીકે ઓળખાય છોકરાઓ? મિથિલિન તરીકે। તો મિથિલિન ક્લોરાઇડ આ એનું સામાન્ય નામ બન્યું। ચાલો રેડી? પછી અહીંયા આપણે દર્શાવી દ્વિધ્રુવીય ચાકમાત્રા। અહીંયા આપણે શેની વાત કરેલી છે? તો આને બોલશું દ્વિધ્રુવીય ચાકમાત્રા। કેટલી વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે એ જોતા રહેજો આવી રીતે। હાલો હવે તો કે હવે આપણે ધીમે ધીમે બધી વસ્તુ વાંચતા જઈએ અને એમાંથી જો કોઈ આપણને કામની માહિતી લાગે, ઉપયોગી માહિતી લાગે તો આપણે એને સોર્ટ આઉટ કરતા રહેશું। રેડી? ચાલો હવે એવું કહે છે કે ડાયક્લોરોમિથેનનો સૌથી વધુ ઉપયોગ દ્રાવક તરીકે થાય।
જો અહીંયા આપણે કયા શબ્દો ઉપર ધ્યાન રાખશું છોકરાઓ? તો કે જો દ્રાવક શબ્દ ઉપર ધ્યાન રાખશું. એટલે અહીંયા હું અત્યારે દર્શાવું છું ઉપયોગિતા. તો પેલું આપણને મળી ગયું કે આ ઉપયોગી એવો દ્રાવક છે. પછી એમ કે છે કે રંગ એટલે કે પેઇન્ટ દૂર કરનાર તરીકે. માની લો કે આપણે કોઈ જૂની વસ્તુ હોય એનો રંગ જે છે એ નવો કરવો હોય, પણ થોડી ઘણી જૂના કલરની પોપડિયું રહી ગઈ હોય, તો શું કરવાનું? આ ડાયક્લોરોમિથેન જે છે એનું પોતું તમે ઘસી નાખો કે નહીં, એટલે તરત જ જે છે એમાંથી જૂનો કલર ઉખડવા માંડે. બરાબર છે? પછી આપણે એને દૂર કરી શકાય. એટલે કે ભાઈ જૂનો કલરને દૂર કરવાનો, પછી એના ઉપર નવો કલર કરવો હોય તો કરી શકાય. એ રંગ દૂર કરનાર તરીકે. બીજું વાયુ વિલય એરોસોલમાં નોદક એટલે કે પ્રોપોલન્ટ તરીકે. તમે છે ને આ શબ્દ બધા યાદ રાખજો, કેમ કે MCQમાં ગુજરાતી શબ્દ જે છે એનો જ ઉપયોગ કરે છે. હું આનો તમને મતલબ સમજાવી દઉં. ઉદાહરણ તરીકે આપણે સ્પ્રે કરતા હોય તો સ્પ્રે કરવા માટે થઈને એક દ્રાવકની તો જરૂર પડે. એમાં પરફ્યુમ જે છે એને ઓગાળવું પડે. તો પરફ્યુમ જે છે એને ફ્રેગ્રન્ટ બોલાય, પણ એને ઓગાળવા માટે જે દ્રાવકની જરૂર પડે છે એ દ્રાવક તરીકે આ વપરાય. રેડી? ચાલો, એટલે અહીંયા શબ્દ કયો છે? વાયુ વિલય એટલે એરોસોલ. બરાબર છે? એરોસોલ એટલે સ્પ્રે, અને નોદક એટલે પ્રોપેલન્ટ તરીકે, એના ઉપયોગી દ્રાવક તરીકે. બીજું ઔષધના ઉત્પાદનમાં પ્રક્રમ દ્રાવક તરીકે. છેલ્લે કયો શબ્દ આવ્યો? દ્રાવક. આ દ્રાવક તરીકે કામ આવશે. જો આ લખ્યું છે ધાતુની સફાઈ માટે અને પરિષ્કૃતિ ફિનિશિંગ માટે પણ ઉપયોગી છે. આપણે ધાતુ ઉપરથી કાટ કાઢી નાખવો હોય તો કાટ કાઢી નાખવા માટે પણ આ ઉપયોગી છે. એટલે ધાતુની સફાઈ કહેવાય. અને કાટ કાઢી નાખો એટલે એની સપાટી કેવી થઈ જાય? ચળકતી. તો ચળકતી સપાટી માટે શબ્દ કયો વાપરો છે? પરિષ્કૃતિ. ફિનિશિંગ શબ્દ જે છે એના તરીકે દર્શાવી શકાય. ચલો, તો દ્રાવક તરીકે. પછી બીજો શબ્દ કયો આપણે લખવાનો છે? પેઇન્ટ દૂર કરનાર તરીકે. પછી આપણને શેમાં જોવા મળ્યો શબ્દ? વાયુ વિલય. વાયુ વિલયમાં નોદક તરીકે. ચલો, આવી રીતે. અને ત્યાર પછી આપણે શબ્દ વાપરો છોકરાઓ ધાતુની સફાઈ માટે. બરાબર? ત્યાર પછી કયો શબ્દ વાપરેલો છે? ધાતુની સફાઈ માટે. જો આટલી એની ઉપયોગિતા થઈ. હવે આવશે નુકસાનકારક વાત. આ MCQમાં પૂછાય. નુકસાનકારક કેટલો છે એની આપણે વાત કરીએ. આ દરેક વસ્તુ આપણને MCQમાં પૂછાય. જો પેલું જ લખ્યું છે કે ભાઈ મિથિલિન ક્લોરાઇડ મનુષ્યના ચેતાતંત્રને નુકસાન કરે છે. ચેતાતંત્રનો મતલબ થાય મગજ ઉપર એની ધીમે ધીમે અસર થાય, પણ એના માટે પહેલાં હોવું જોઈએ. ચલો, તો અહીંયા પહેલો શબ્દ કયો લખશું આપણે? ચેતાતંત્ર. બરાબર? ચેતાતંત્રને અસર કરે. હવામાં રહેલા મિથિલિન ક્લોરાઇડના થોડા પ્રમાણમાં સંપર્કમાં આવવાથી શ્રવણ અને દ્રશ્ય ક્ષમતામાં આંશિક નુકસાન થાય. બરાબર છે? એટલે બહેરાશ આવે, બહેરાશ આવે અને ઓછું દેખાય. તો શું કીધું? કે આ જ્યાં ઉડતા હોય ને આ બધા દ્રાવક હોય. દ્રાવક એટલે કેવા? પેટ્રોલ જેવા. તમે પેટ્રોલને ખુલ્લું રાખો શું થાય? મંડે ઉડવા. એમ આ બધા ઘટકો એના જેવા જ હોય. તમે ખુલ્લા રાખો એટલે ઉડવા માંડે. ઉડે એટલે શું થાય? એની બાષ્પ ફેલાયા કરે. તો તમે એવા વાતાવરણમાં લાંબો સમય રહેશો તો સાંભળવાનું થોડું ઘણું ઘટશે, જોવાનું થોડું ઘણું ઘટશે. પછી આપણને એમ કહેશે કે જો હવે તમે એના કરતાં વધારે રહ્યા તો જો ચક્કર આવવા. શું આવશે છોકરાઓ? ચક્કર આવવા. પછી આપણે ડૉક્ટર પાસે ગયા હોય ને એટલે આપણે આખું બોલીએ. અહીંયા શું છે? ચોપડીમાં બધું લખી ન અખાય, એને ખાલી ઉલટી લખ્યું છે. આખો શબ્દ છે ઝાડા ઉલટી થવી. બરાબર છે? પણ અહીંયા આપણે શું લખશું? ઉલટી થવી. એ કે આમને ઉલટી થઈ ગઈ છે. બરાબર? હાથ પગની આંગળીઓ અને અંગૂઠામાં ઝણઝણાટી આવી. બરાબર છે? કોઈ દી ખાતા ન હોય ને પાંતરીવાળો માવો નાખી દીધો હોય ને મોઢામાં, પછી જે આમ થવા માંડે ને એને ઝણઝણાટી કહેવાય. શું કહેવાય છોકરાઓ? એને ઝણઝણાટી કહેવાય. આવી ઝણઝણાટી તમને પ્રેક્ટિકલ પરીક્ષા લેતા હોય ને ત્યારે વાયવા પૂછે કે આખું વર્ષ તમે શું ભણ્યા? હાલો કયો અમને. એ વાયવા પૂછતા હોય ને ત્યારે ઘડીક ઘડીક ઝણઝણાટી આવી જતી હોય છે.
મિથિલિન ક્લોરાઇડ મનુષ્યની ત્વચાના સંપર્કમાં આવે તો તીવ્ર બળતરા થાય અને અહીંયા આછા લાલ રંગની બને, એટલે એને આમ જોવા જઈએ તેને શું કહેવાય, લાલ ચકામાં પડે, બરાબર છે. તો ત્વચાને નુકસાન કરે. હું અહીંયા ખાલી કયો શબ્દ લખું છું, ત્વચા. ત્વચા જે છે એને નુકસાન કરે. અને આ શબ્દ ઉપર આપણે ખાસ ધ્યાન રાખશું, કેમ કે જ્યારે ઓલા આમ જોડકા પ્રકારના પ્રશ્નો હોય એમાં આવું બધું પૂછે છે કે આંખોના સીધા સંપર્કમાં આવે તો આંખો માટેની કોર્નિયાને બાળી નાખે છે, બરાબર. કોને નુકસાન કરે છે? આંખો જે છે એ આંખોની કોર્નિયાને નુકસાન કરે. કીકી કહેવાય ને, કોર્નિયા એટલે શું થાય, બરાબર. જો તો આપણે એક ઘટકની વાત કરી, એમાં આટલી માહિતી ધ્યાનમાં રાખવાની હતી. બંધારણ, દ્વિધ્રુવીય ચાકમાત્રા, આઈયુપીએસી નામ, સામાન્ય નામ, ઉપયોગિતા અને કઈ કઈ જગ્યાએ આ નુકસાન કરી શકે. રેડી? તો આટલી વસ્તુ આપણને પહેલા ભાઈબંધમાંથી જોવા મળી. ચાલો હવે એના પછી બીજા નંબરની વાત કરીએ. જો કોણ છે ભાઈ બીજા નંબરે? ટ્રાયક્લોરોમિથેન, એટલે કે CHCl3. તો અહીંયા લખ્યું છે ટ્રાયક્લોરોમિથેન. એનું શું થઈ ગયું છોકરાઓ? સામાન્ય નામ. ટ્રાયક્લોરોમિથેન આ એનું સામાન્ય નામ, બરોબર. સોરી, આઈયુપીએસસી નામ. સોરી શક્તિમાન, આને શું બોલાય? આઈયુપીએસસી નામ. અને એનું બીજું નામ કયું છે? ક્લોરોફોર્મ. અને શું બોલાય છોકરાઓ? ક્લોરોફોર્મ તરીકે દર્શાવી શકાય. હવે આમાંથી અમુક માહિતી જે છે એ ઉપયોગી છે, એને આપણે બહાર કાઢશું, બરાબર. જે અગત્યની હશે એ માહિતીને આપણે પાછી બહારની બાજુએ લખશું. રાસાયણિક રીતે ક્લોરોફોર્મનો ઉપયોગ ચરબી, આલ્કેલોઇડ, આયોડિન અને અન્ય પદાર્થોના દ્રાવક તરીકે થાય. અહીંયા શું કીધું છોકરાઓ? દ્રાવક ખરો. એટલે જો આ સ્પેસિફાઈ થયું, MCQમાં આ સ્પેસિફાઈ થયેલા શબ્દો ખાસ પૂછે. ઓલામાં દ્રાવકમાં બધું હાલ્યું ગયું, એના ઉપર જો આપણે બહુ ધ્યાન નહોતું આપ્યું. પણ અહીંયા કીધું કે દ્રાવક ખરો, પણ કોનો દ્રાવક? તો કે ભાઈ ચરબીનો દ્રાવક, બરોબર છે. ફાંદા ફૂલાઈ ગયા હોય ને તો ઘસ કરવાનું. પછી આને બોલાય આલ્કેલોઇડ, અને એના પછી આવશે આયોડિન. જો આજે સ્પેસિફાઈ થયેલા શબ્દો હોય એના ઉપર આપણે વધારે ધ્યાન રાખશું. રેડી? ચાલો એના પછી શું કહેશે? જો આ દ્રાવક તરીકે હાલમાં ક્લોરોફોર્મનો મુખ્ય ઉપયોગ, જો જ્યારે પણ આવો શબ્દ આવે ને કે ભાઈ મુખ્ય ઉપયોગ, ફ્રિયોન પ્રશીતક R22, ઉભા રહેજો ઊંધું થઈ ગયું, R22 આના ઉત્પાદનમાં થાય છે. તો હવે આપણને ફ્રિયોન શબ્દ વિશે ખબર છે? હા પાડો. ફ્રિયોનનો મતલબ શું થાય? તો કે એસી અને ફ્રીજ હોય ને એમાં ગેસ આવે. શું આવે છોકરાઓ? ગેસ. ઈ ગેસ એટલે આ ફ્રિયોન કહેવાય. જો પ્રશીતક, અને ખાસ કરીને કોણ આપ્યું છે? R22. તો જે જગ્યાએ સ્પેસિફાઈ કરેલી વસ્તુ હોય એના ઉપર વધુ ધ્યાન રાખવાનું. MCQમાં પૂછાય તો આવું પૂછાય. હવે પહેલાં જ્યારે ઓપરેશન કરવામાં આવતા છોકરાઓ, એટલે દર્દી પોતે ઓપરેશન કરતાં શીખી ન લે એટલા માટે એને બેભાન કરી દેવામાં આવે, બરાબર છે. સાચી મેથડ એવી હતી, નકર એને આવડી જાય તો બીજી વાર આવે નહીં, એટલે એને બેભાન કરી દેતા. તો એ બેભાન કરવા માટે એટલે એને નિશ્ચેતક શબ્દ બોલાય. કયો શબ્દ બોલાય છોકરાઓ? નિશ્ચેતક, બરાબર છે. મગજ બંધ કરી દે એનું. તો નિશ્ચેતક તરીકે ઉપયોગમાં આવતો. પણ પછી એવું થતું કે હવામાં ખુલ્લો રહે ને એટલે નુકસાન કરતો. જો હવે એનું સ્થાન ઈથર જેવા ઓછા વિષાલુ ઘટકે લીધેલું છે, બરાબર. એટલે હવેના સમયમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઈથરનો. ઓછો નુકસાન કરતા, ઓછો વિષાલુ એટલે ઝેર ઓછું છે, વધુ સુરક્ષિત આ નિશ્ચેતકે લીધેલું છે. હવે એનું કારણ શું છે? તો કે ક્લોરોફોર્મની બાષ્પ શ્વાસમાં જવાથી ચેતાતંત્ર નિર્બળ થાય છે. જો આ પણ કોને અસર કરે છે? ચેતાતંત્ર જે છે એને નુકસાન કરે છે. જો અહીંયા આપણને કીધું છે 900 ભાગ ક્લોરોફોર્મ ધરાવતી હવા, 900 ભાગ પ્રતિ 10 લાખ, બરાબર છે. 10 લાખ હોય ને શું કહેવાય?
તો આને ppm તરીકે દર્શાવી શકાય, પાર્ટ્સ પર મિલિયન. તો આ 900 ppm વાળું જે ભાગ આવ્યો છોકરાઓ, એ આપણને જે છે એ નુકસાન કરતા છે. એટલે આપણે એક આંકડો મળી ગયો. કયો આંકડો મળી ગયો? 900 ppm. રેડી? ચાલો, બીજું આપણને એવું કહે છે, જો તો એનાથી શું થાય, તો કે ભાઈ ઓછા સમય સુધી શ્વાસમાં જાય તો ચક્કર આવે, થાક લાગે, માથાનો દુખાવો થાય. પરંતુ જો લાંબા સમય સુધી સંપર્કમાં આવે તો યકૃતમાં જાય. જો અહીંયા ધ્યાન રાખો, તો ક્યાં જાય? લીવરને અસર કરે. અને અહીંયા ક્લોરોફોર્મ ફોસ્જીનમાં ચયાપચય જે છે એ પામે. જો અહીંયા જે આપણને દર્શાવ્યું છે ને, આને ફોસ્જીન કહેવાય. બરાબર? આવી રીતે જો આપણે એનું બંધારણ દર્શાવ્યો આવી રીતે. જો આનું સામાન્ય નામ શું છે છોકરાઓ? ફોસ્જીન. હાલો ઘડીક આના ઉપર ફોકસ કરીએ પાછું. ફોસ્જીનની જો આપણે વાત કરીએ તો આને કાર્બોનાઇલ બોલાય. શું બોલાય? કાર્બોનાઇલ. ડાયક્લોરો કાર્બોનાઇલ. હવે આનું IUPAC નામ આવડશે? ફોસ્જીનનું IUPAC નામ જો આને બોલાય છોકરાઓ ક્લોરો મિથેનોઇલ ક્લોરાઇડ. મિથેનોઇલ ક્લોરાઇડ એટલે આની જો આપણે વાત કરીએ ને છોકરાઓ, તો આ એસિડ ક્લોરાઇડમાંથી આવે. આ જે COCl જે હોય ને છોકરાઓ, COCl, આનું સામાન્ય નામ શું હોય? એસિડ ક્લોરાઇડ બોલાય. આ એસિડ ક્લોરાઇડ જે છે એની જો આપણે વાત કરીએ ને તો આ એના માટેની વાત થઈ. ચલો, તો એને શું કીધું? તો કે ભાઈ જો કિડનીને નુકસાન કરે છે, એટલે કિડની ઉપર આપણે પાછું ધ્યાન રાખશું. બરાબર છે? ચાલો, આ કિડની જે છે એને નુકસાન કરે છે. ચાલો, આવી રીતે. પછી એવું કહે છે કેટલાક વ્યક્તિઓની ત્વચા ક્લોરોફોર્મમાં ડૂબી રહેવાથી તેમાં ઘા પડે છે. બરાબર છે? ફળફોલા થઈ જાય. શું થઈ જાય છોકરાઓ? ફળફોલા. બરાબર છે? તમે પાણીમાં હાથ બળે રાખો કે નહીં, તો હાથ કેવો થઈ જાય? એવું આમાં થઈ જાય. ક્લોરોફોર્મ પ્રકાશની હાજરીમાં હવા દ્વારા, એક આ શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખજો, કેમ કે હમણાં ફોસ્જીન છે ને એ બીજો ભાઈબંધ બનાવશે, પણ ત્યારે આપણે કેવું પડશે, જો આ અહીંથી અલગ પડે છે. બરાબર? આની જો આપણે વાત કરીએ તો અહીંયા શું કહેવાનું છે છોકરાઓ? ક્લોરોફોર્મ હવાની હાજરીમાં શું કરે છે છોકરાઓ? તો કે ભાઈ એનું રૂપાંતરણ ધીમે ધીમે ઓક્સિડેશન થાય, અને ઓક્સિડેશન કરીને શું કહેવાય? ફોસ્જીન. તો હવાની હાજરીમાં ઓક્સિડેશન દ્વારા, શેના દ્વારા? ઓક્સિડેશન દ્વારા ફોસ્જીન બનાવે છે. હમણાં બીજો શબ્દ આવશે ત્યારે આપણે પાછું વાદળું બનાવીને લખી નાખશું કે ક્લોરોફોર્મ હવાની હાજરીમાં જે છે એ ફોસ્જીનમાં રૂપાંતર કરતો હતો. રેડી? ચાલો, આ ફોસ્જીનનું બંધારણ થયું. તો હવે આમાંથી આપણે કેટલી વસ્તુ યાદ રાખી જોવો જોઈએ જરાક. તો કે ક્લોરોફોર્મ માટેનું સામાન્ય નામ, IUPAC નામ. અહીંયા આપણે ફોકસ કર્યું કે આ દ્રાવક ખરો, પણ કોનો દ્રાવક? તો કે ચરબી, આલ્કેલોઇડ, આયોડિન. આમાંથી ફ્રીઓન બનાવવામાં આવે છે. કયો ફ્રીઓન બનાવવામાં આવે છે? R22. રેડી? આમાંથી ફોસ્જીન બની જાય છે. એટલે પહેલા નિશ્ચેતક તરીકે આનો ઉપયોગ કરતા હવે બંધ કરી દીધું. બરાબર? હવે આને આપણે નિશ્ચેતક તરીકે ઉપયોગમાં લેશું નહીં. રેડી? ચાલો, હવે ના પછી કોણ આપેલું છે જરાક જોવો જોઈએ. તો કે ટ્રાય આયોડો મિથેન અથવા આયોડોફોર્મ. જો આવી રીતે છોકરાઓ, આને આપણે આમ દર્શાવશું CHI3. આને શું કહેશું છોકરાઓ? CHI3. ટ્રાય આયોડો મિથેન. એનું IUPAC નામ થયું ટ્રાય આયોડો મિથેન. બીજું નામ શું આપ્યું છે એનું? આયોડોફોર્મ. હવે આપણે આની જો વાત કરીએ ને, તો અહીંયા ખાસ કરીને કયા શબ્દો ઉપર ધ્યાન રાખશું ખબર છે? જીવાણુનાશી, એન્ટીસેપ્ટિક તરીકે. મતલબ કે આયોડોફોર્મ લેવાનું, એને ઇથેનોલમાં ઓગાળી નાખવાનો. એટલે પહેલાં એને ટિંચર બોલતા. શું બોલતા છોકરાઓ? ટિંચર. ટિંચર તરીકે વપરાય છે. હવેના સમયમાં એને ડેટોલ બોલાય. શું બોલાય છોકરાઓ? આ ટેટોલ થઈ જશે નકર હું લખીશ તો.
આપણે શું લખવાનું છે? ડેટોલ. એનું ઈ થયું ને, એક જ મિનિટ હો, આ બધું રે. હવે ડેટોલ અથવા સેવલોન, બરાબર. હવે નવા સમયમાં આપણે આને આવી રીતે ઓળખીએ છીએ. પહેલાં એને ટિંચર કહેતા. કંઈ પણ વાગ્યું કરવું હોય કે નહીં, ક્યાંય ઘસાઈ બસાઈને આવ્યા હોય, ભારે ભરેને આવ્યા હોય, તો પહેલાં શું કરતા? ટિંચરનું પોતું મારીને એને સાફ કરી દેતા, બરાબર. કારણ કે એ એન્ટીસેપ્ટિક હોય. કાંઈ પણ વસ્તુ અહીંયા ચોંટી રહી હોય ને, તો ધીમે 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 કરતાં અહીંયાથી એની આડઅસર ચાલુ થાય, બરાબર. એવું ન થાય એટલા માટે એ ઘાને પહેલાં સાફ કરી લેવાનો, બરાબર છે. હવે ધીમે ધીમે આ બધાની બદલે સોફ્રામાઇસિન વાપરે છે. તો આ બધી વસ્તુ જે છે એ એન્ટીસેપ્ટિક કહેવાય. પરંતુ આયોડોફોમનો આ જીવાણુનાશી ગુણધર્મ તેના પોતાના કારણે નથી, પણ ઉત્પન્ન થતા મુક્ત આયોડિનના કારણે છે. આવું બધું કોના કારણે છે છોકરાઓ? જોવો જોઈએ. મુક્ત આયોડિનના કારણે છે. તેની આ થોડી ઘણી જે છે એ ખરાબ વાસ આવે છે, તેના સ્થાને આયોડિન યુક્ત અન્ય દવાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ટિંચર જે વાપરતા ને એનું શુદ્ધ સ્વરૂપ હતું, પણ એમાં ખૂબ જ ઓલી સ્મેલ આવતી, એટલે એની બદલે હવે ડેટોલ, સેવલોન સ્વરૂપે અલગ અલગ વાપરવામાં આવે છે. રેડી? તો આયોડોફોમમાં આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. ખાસ કરીને કયો શબ્દ? એન્ટીસેપ્ટિક, જીવાણુનાશી ગુણધર્મ. ચાલો, હવે આવશે ટેટ્રાક્લોરોમિથેન. છોકરાઓ કોણ આપ્યું છે જરાક જોવો જોઈએ. ટેટ્રાક્લોરોમિથેન, CCl4, બરાબર છે. શું બોલે છોકરાઓ? CCl4, ટેટ્રાક્લોરોમિથેન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બરાબર. તો હવે અહીંયાની આપણે દર્શાવી દઈએ આ UPSC અને સામાન્યના. આમાંથી એક શબ્દ ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આનું હજુ એક નામ આવશે, નો આવે તો હું પેલા લખાવી દઉં છું. પાયરીન. કયું નામ આવશે છોકરાઓ? પાયરીન. આગ ઓલવવા માટે આ ઉપયોગી છે. જો દરેકમાંથી એનો જે સ્પેસિફિક ઘટક હોય ને એને પકડી રાખવાનો છે. ક્લોરોફોર્મ હોય તો એમાંથી આપણે ફ્રીઓનને પકડો, બરાબર છે. આયોડોફોર્મમાંથી જીવાણુનાશીને પકડો. પાયરીનમાંથી આપણે કયો શબ્દ પકડશું? આગ ઓલવનાર તરીકે. તો બધામાંથી એક એક શબ્દ તમારે પકડશું, કેમ કે ઓલા કોષ્ટકવાળા જે પ્રશ્ન આપ્યા હોય કે નહીં, એમાં આવા શબ્દો ઉપર આપણે ધ્યાન રાખ્યું હોય તો થોડુંક ઠીક રહે. ચાલો, હવે આપણે આનું વાંચન કાર્ય કરીએ. તેનું મોટા જથ્થામાં ઉત્પાદન પ્રસ્થિતક બનાવવામાં અને વાયુ વિલય પાત્રો માટે નોદકના ઉત્પાદનમાં ઉપયોગ કરવામાં આવે છે. મતલબ આ પણ એક પ્રકારનો શું થઈ ગયો? દ્રાવક થઈ ગયો. બધા સ્પ્રે માટે આવો શબ્દ વપરાય શુદ્ધ ગુજરાતીમાં. તેનો ઉપયોગ ફ્લોરો ક્લોરો કાર્બન સંયોજનો અને અન્ય રસાયણ સંયોજનોના કાચા માલ તરીકે થાય, રો મટીરિયલ્સ. તો અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો અહીંયા આપણે જે છે એક શબ્દ જો બહાર કાઢ્યો, ફ્લોરો ક્લોરો કાર્બન. ફ્લોરો ક્લોરો કાર્બન, બરાબર છે. ચાલો, આવી રીતે. હવે એના ક્લોરોફ્લોરોકાર્બન જે આપણે કહીએ છીએ ને, એ જ રીતે ખાલી દર્શાવ્યું છે આવી રીતે. હું આને CFC તરીકે દર્શાવું તો તમને યાદ છે, એ ખબર પડી ગઈ. ચલો, રો મટીરિયલ તરીકે ઔષધોના ઉત્પાદનમાં દ્રાવક તરીકે થતો 1960ના મધ્ય ભાગ સુધીમાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ ગ્રીસની સફાઈ માટેના દ્રવ્ય તરીકે અને ઘરમાં દાગ દૂર કરવાના દ્રવ્ય તરીકે થતો, બરાબર છે. પહેલાંના સમયમાં જે છે ગ્રીસથી ડાઘા પડ્યા હોય તો એને સાફ કરવા માટે. હવે આપણે જે છે એ કોલિન સ્પ્રે મારીએ છીએ, એની બદલે પહેલાં આ વપરાતું, બરાબર છે. પણ આ બધાની જે આડ અસર થાય એટલે ધીમે ધીમે આ બધામાં સુધારા કરવામાં આવતા. અને અહીંયા જે આપણને શબ્દ આપ્યો છે ને, તથા અગ્નિશામક તરીકે, બરાબર. અગ્નિશામકનો મતલબ શું થાય? આગ ઓલવનાર. પરંતુ હવે જો અહીંયા આપણને કીધું છે કે આનાથી મનુષ્યમાં યકૃતનું કેન્સર થાય છે. યકૃત એટલે લીવર. યકૃતનો મતલબ શું થાય છોકરાઓ? લીવર થાય. તો આ લીવર ઉપર સોજા પાડી દે. શું કરી નાખે છોકરાઓ? લીવર ઉપર સોજા પાડી દેતું, એટલે એનું કેન્સર થતું. ચક્કર આવવા, માથું હલકું થવું, ઉબકા, ઉલટી, આ ધીમે 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 જે છે એ અસર થતી, બરાબર. બેભાન થવું, મૂર્છિત કરવું, બસ જાજુ પ્રમાણ હોય તો શું થાય? મૃત્યુ પણ પામે. પણ આના ઉપર પાછું ધ્યાન રાખશું, CCl4ના વિશેષ સંપર્કથી
હૃદયના ધબકારા અનિયમિત કે બંધ થઈ શકે, એટલે કે હાર્ટ એટેક પણ આવી શકે, બરાબર છે. ચલો, અને આંખના સંપર્કમાં આવે તો બળતરા ઉત્પન્ન કરે. આપણે પહેલામાં યાદ રાખ્યું હતું CH2Cl2 માં આંખોની કીકીને બાળી નાખે, કોર્નિયાને બાળી નાખે. આનાથી ધીમે ધીમે બળતરા ઉત્પન્ન થાય. ડુંગળી સુધારતા હોય ને કેવું થાય, એના જેવું થાય, બરાબર. પછી આપણને એવું કીધું છે કે જો કાર્બન ટેટ્રા ક્લોરાઇડ હવામાં મુક્ત થાય, વાતાવરણમાં પહોંચે, ઓઝોન સ્તરનું ક્ષયન કરે. શું કામ ક્ષયન કરે? કારણ કે એ શેના માટે વપરાય છે? ક્લોરોફ્લોરોકાર્બન માટે, બરાબર. અને ઓઝોન સ્તરથી પછી શું નુકસાન થાય છે એની આપણને બધાને ખ્યાલ છે. પણ અહીંયા આપણે CCl4 માટેનું એક નામ જે છે પાયરીન, એ એક તમે એક્સ્ટ્રા તરીકે યાદ રાખજો. રેડી? તો હવે જો CCl4 આવે તો આટલા શબ્દ ઉપર ધ્યાન રાખવાનું છે, બરાબર. અગ્નિશામક તરીકે, યકૃતનું કેન્સર અને હૃદયના ધબકારા અનિયમિત કે બંધ થઈ શકે છે. ચાલો, એના પછીની વાત કરીએ છોકરાઓ. ચલો, હવે ફ્રીઓન આવશે. થોડીક વાર પહેલાં જેની આપણે વાત કરતા હતા ને એ વસ્તુ. મિથેન અને ઇથેનના ક્લોરોફ્લોરોકાર્બન કયા કીધા છોકરાઓ? મિથેન અને ઇથેનના CFC સંયોજનો ફ્રીઓન તરીકે ઓળખાય છે. અસ્થાયી છે, અપ્રતિક્રિયાત્મક છે, બિનઝેરી છે, કોરોઝિવ. નોન કોરોઝિવનો મતલબ શું થયો? કાટ ન લગાડે, બરાબર છે. અને સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર પામનારા વાયુ છે. એનું એક સરસ મજાનું ઉદાહરણ આપી દીધું છે. અહીંયા શું યાદ રાખવાનું છે? ફ્રીઓન 12. શું યાદ રાખવાનું છે છોકરાઓ? ફ્રીઓન 12. ચાલો અહીંયા લખી નાખીએ. ફ્રીઓન 12 એનું બંધારણ આપી દીધું છે છોકરાઓ. CCl2F2. IUPAC નામ આવડશે આ ભાઈબંધનું, બોલો જોય. ડાયક્લોરો ચાલો ભાઈ શું આવશે? ડાયફ્લોરો મિથેન. શું આવશે? ડાયફ્લોરો મિથેન. રેડી? પણ અહીંયા જે બીજા શબ્દો પર ધ્યાન રાખવાનું છે ને, તેનું ઉત્પાદન સ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા થાય છે. જો કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? સ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા. ખ્યાલ આવી ગયો? તો હવે યાદ રહી જશે. સ્વાર્ટ્ઝ પ્રક્રિયા, આના માટે આપણે યાદ રાખવાનું છે. ટેટ્રાક્લોરોમિથેનમાંથી કરવામાં આવે છે. સાંભળો, CCl4 કઈ પ્રક્રિયા? જોઈ જઈને લખું. સ્વાર્ટ્ઝ પ્રક્રિયા, અને એમાંથી શું બનાવી નાખે છે? CCl2F2. કારણ કે આપણે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા જ્યારે ભણાવી હતી ને ત્યારે આપણે કીધું હતું કે અહીંયા જુદા જુદા પ્રકારના ફ્લોરાઇડ યુક્ત સંયોજનો હોય છે. આ જુદા જુદા પ્રકારના ફ્લોરિન યુક્ત સંયોજનો આવા કાર્યક્રમ જે છે એમાં ઉપયોગમાં લઈ શકાય. રેડી? ચાલો, બાકી આપણને કીધું છે વાયુ વિલય નોદક, એટલે આપણે કીધું સ્પ્રેનો ઘટક. પ્રશીતક એટલે ઠંડુ પાડવા માટે, વાતાનુકૂલિત કરવા માટે. 1974 સુધીમાં વિશ્વનું વાર્ષિક કુલ ફ્રીઓન ઉત્પાદન 20 કરોડ પાઉન્ડ સુધી પહોંચાડી દીધું હતું. પછી ખબર પડી કે આ તો બહુ નડે છે, અને પછી વગેરે વગેરે વગેરે. તો અહીંયા આપણે આટલું યાદ રાખવાનું છે ભાઈબંધ. આમાંથી કેટલી માહિતીનું ધ્યાન રાખ્યું આપણે? ફ્રીઓન 12 કહેવાય, એ CCl2F2 છે, અને CCl4 ની સ્વાર્ટ્ઝ પ્રક્રિયામાંથી બનાવવામાં આવે છે. શેમાંથી બનાવવામાં છે? સ્વાર્ટ્ઝ પ્રક્રિયામાંથી બનાવવામાં આવે છે. ચાલો, એના પછી DDT ને હમણાં કઈ રીતે બનાવી શકાય, એની બનાવટ કઈ છે, એનું બંધારણ કેવું છે, અને એમાંથી કેટલા પ્રકારના પ્રશ્ન પૂછી શકાય, એ બધું લખાવીશ પછીના બોર્ડમાં. એ ખાસ જોજો. અત્યારે માત્ર ને માત્ર માહિતીજન્ય વસ્તુ લઉં છું, પછી હમણાં આખું DDT તમને સમજાવું છું. જો DDTની વાત કરીએ તો ઘણી બધી વસ્તુ કીધી છે. ક્લોરીનયુક્ત કાર્બનિક જંતુનાશક છે. જંતુનાશક અને જીવાણુનાશી શબ્દ જે છે ધ્યાનમાં રાખજો. જીવાણુનાશી શેના માટે હતું? આયોડોફોર્મ માટે. આ કોણ? જંતુનાશક. મચ્છરિયા મળવા હોય તો એના માટે આ કરતા, બરાબર. સ્વિટ્ઝરલેન્ડના ગીગી, જો શું કીધું છે છોકરાઓ?
ગીગી, બરાબર. ચલો, આવી રીતે એના પોલ મુલરે જે છે આની શોધ કરેલી, એના માટે એ ભાઈબંધ જે છે એને નોબલ પારિતોષિક પણ આપવામાં આવ્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ડીડીટીનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થઈ ગયો. મેલેરિયા ફેલાવનાર મચ્છરો તથા, સાંભળો ભાઈ, આ બે શબ્દનું ધ્યાન રાખજો. આપણે મચ્છર એટલે ખાલી મેલેરિયા જ આવડતું હતું. મલેરિયા ફેલાવનારા મચ્છરો તથા ટાઇફસ એક ગંભીર પ્રકારનો ચેપી તાવ છે અને એ ફેલાવનારી જૂ, આ જુઓ એટલે ખબર પડે ને છોકરાઓ, માથામાં પડી જાય, ખબર છે ને, ટોલા આપણે કહીએ ને, બરાબર. તો એનો નાશ કરવા માટે થતો હતો, પણ પછી ધીમે ધીમે ખબર પડી કે ભાઈ આ જે છે એ નોન બાયોડિગ્રેડેબલ છે. મતલબ કે ખાડા ખોદીને તમે નાખી દો ને, અને પછી પાછા તમે ખાડા ખોદ્યા હોય, તમારા છોકરાને એના છોકરા ખાડો ખોદે ને તો એવા ને એવા નીકળે, બરાબર. એટલે આનું કાંઈ થતું નથી. હવે આપણને એવું કીધું જો કે જંતુઓની અનેક પ્રજાતિઓ ડીડીટી વડે જે છે એના કારણે આ બધી કરવામાં આવ્યું, પણ માછલીઓ માટે તેની અતિ ઝેરી સાબિત થઈ, બરાબર. ડીડીટીની રાસાયણિક સ્થાયિતા અને ચરબી દ્રાવ્યતા સમસ્યાને વધારે ને વધારે જટિલ બનાવતી. ડીડીટી ઝડપથી ચયાપચય થતું નહીં. ચરબીયુક્ત પેશી જે હોય ને એમાં શોષાઈ જતી. આટલું બધું વાંચવું એટલે આ બધું રહે, આટલું બધું વાંચવાનું થાય ને બધું એવું થઈ જાય. સ્લીપિંગ ઓફ ટંગ, સારી ભાષા વાપરશું આપણે. તો હવે તેનું સંગ્રહ જે છે ધીમે 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 કરતાં જે છે એ આ યુનાઇટેડ સ્ટેટ જે છે એમાં સંયુક્ત રાષ્ટ્રમાં આની જે છે દરખાસ્ત કરવામાં આવી અને ડીડીટી બને ત્યાં સુધી વાપરવાની ના પાડવામાં આવે છે. શું કામ ના પાડવામાં આવે છે એ હવે આપણે અહીંયા આ બોર્ડમાં સમજીએ. ચાલો હવે અહીંયા આપણે ભણવાનું કામ કરીએ. ચાલો, ડીડીટી, ડીડીટીની જો આપણે વાત કરીએ તો પેલો આપણે એક શબ્દ વાપરો છોકરાઓ. કયો એક શબ્દ વાપરો તો જરાક બોલો જોઈ. તો કે ભાઈ એક શબ્દ આપણે વાપરો જંતુનાશક. એમાં આપણે શેની વાત કરવાની છે? જંતુનાશકમાં મચ્છર અને જુઓ, બરાબર. ઝાઝા પ્રમાણમાં હોય એટલે જૂસ આપણે કહીએ એક કરતાં વધારે, બરાબર, જૂસ, જુઓ. ચલો, આવી રીતે આમના માટે. પછી આની વાત કરીએ તો આને શું બોલવામાં આવે છે? તો કે ભાઈ આને બોલવામાં આવે છે બાયો નોન ડિગ્રેડેબલ. આને છોકરાઓ આપણે બીજી રીતે કઈ રીતે દર્શાવશું? તો કે ભાઈ જૈવ અવિઘટનીય ઘટક તરીકે. હવે આની જો બનાવટ શેમાંથી કરવામાં આવે? એ દેખાડો કરો માં હમણાં બધું. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આની બનાવટ કરવામાં આવે છે ક્લોરલ વત્તા 2 અણુ ક્લોરોબેન્ઝીન. કોની હાજરીમાં છોકરાઓ? તો કે ભાઈ અહીંયા આપણે વાપરશું સાંદ્ર H2SO4. અહીંયા શું આપણે વાપરશું છોકરાઓ? સાંદ્ર H2SO4. એટલે સાંદ્ર H2SO4 નું કામ શું હોય? ભેજ શોષક, બરાબર. પાણીના અણુને ખેંચી લે અને હવે એમાંથી જે બને એને શું કહેવાય? ડીડીટી કહેવાય. શું કહેવાય છોકરાઓ? ડીડીટી તરીકે ઓળખાવી શકાય. તો આજે ક્લોરલ જે શબ્દ આપણે વાપરો ને એના 2 નામ આપ્યા છે. એક સામાન્ય નામ છે, સામાન્ય નામને બોલવામાં આવે છે ટ્રાઇક્લોરો એસિટાલ્ડીહાઇડ. અને IUPAC નામ છે 2,2,2 ટ્રાઇક્લોરો ઇથેનાલ, બરાબર. આવી રીતે હવે આની આપણે બનાવટ કરશું અને બનાવટ કર્યા પછી એમાંથી ઘણી બધી વસ્તુ જે છે એ આપણે ગોતતા શીખવાની છે. એટલે ખાસ ડીડીટી જે છે એ બહુ ઉપયોગી વસ્તુ છે. કઈ રીતે MCQમાં પૂછી શકાય એ સમજીએ. રેડી? ચાલો, પહેલાં એની બનાવટ કરવા માટે આપણે શેની વાત કરશું છોકરાઓ? તો કે આપણે ક્લોરોબેન્ઝીન લેવાનું છે. જો આ ક્લોરોબેન્ઝીન, આ એનો હાઇડ્રોજન. કેટલા અણુ આપણે લેવાની વાત હતી છોકરાઓ? તો
તો કે ક્લોરોબેન્ઝીનના 2 અણુ લેવાના છે આવી રીતે. આમ એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે છોકરાઓ? તો કે ભાઈ આની પ્રક્રિયા આપણે કરવાની છે ટ્રાયક્લોરો એસિટાલ્ડીહાઇડ સાથે, મતલબ કે ક્લોરલ સાથે. જો આ બંધારણને ક્લોરલ કહેવાય. કોની હાજરીમાં છોકરાઓ આપણે આ બધી પ્રક્રિયા કરવાની છે? તો કે ભાઈ સાંદ્ર H2SO4 ની હાજરીમાં. હવે આપણને ખબર છે H2SO4 કોણ છે? ભેજ શોષક. કોણ છે છોકરાઓ? ભેજ શોષક. જો આવી રીતે હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન આવી રીતે પ્રક્રિયા કરે, શું છૂટું પડે છે છોકરાઓ? અહીંયા H2O. હવે જે બને છે એને શું કહેવાય? DDT. હવે ખાસ ધ્યાન રાખજો, હું DDTનું આખું બંધારણ વ્યવસ્થિત રીતે તમને સમજાય એવી રીતે બનાવીશ. રેડી? જો આવી રીતે આ ભાગ આવ્યો, એ કોની સાથે જોડાણો? આ કાર્બન સાથે. એ કાર્બનની સાથે કોણ આવેલું છે? હાઇડ્રોજન. આ ક્લોરીનવાળો ભાગ કોની સાથે જોડાશે? કાર્બનની સાથે. આવી રીતે જો આમ અહીંયા કોણ આવી જશે? ક્લોરીન. નીચેના ભાગે કોણ આવેલું છે છોકરાઓ? બીજા 3 ક્લોરીન આવેલા છે. રેડી? જો આવી રીતે આમ. હવે છોકરાઓ આપણે આનું નામકરણ કરવાનું થાય તો આપણને ખબર છે આને આપણે પહેલો નંબર આપી દઈએ, આને બીજો નંબર. પણ જે જગ્યાએ બેન્ઝીન ચક્ર જોડાયેલું હોય ને એને પણ પેટા રીતે નંબર આપવામાં આવે. આને નંબર અપાય 1 2 3 4 5 અને 6. એવી રીતે આ બાજુએ કેમ નંબર અપાય છોકરાઓ? 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ 5 ડેશ અને 6 ડેશ આવી રીતે. હવે મારે આ ચોથા સ્થાનની વાત કરવી હોય તો એને હું પેરા સ્થાન તરીકે પણ દર્શાવી શકું. આને હું પેરા ડેશ તરીકે પણ દર્શાવી શકું. તો હવે જે આપણે શબ્દ વાપરીએ છીએ ને DDT, એનું નામકરણની જો આપણે વાત કરીએ તો નામકરણ જે છે એ કઈ રીતે લખશું છોકરાઓ? જરાક જોવો જોઈએ તો કે જો આવી રીતે પેરા ડેશ. ચાલો આમાં પહેલાં કોઈને વાંધો ખરા? મેં શેની વાત કરી? આની અને ઓલાની. પેરા ડેશ કોણ આવેલું છે? પેરા ડેશ ઉપર ડાયક્લોરો. એ કોની સાથે જોડાયેલા છે? જો આ બેન્ઝીન ચક્ર સાથે. ડાયફિનાઇલ. હવે અહીંયા કેટલા ક્લોરીન દેખાય છે તમને? 3. ટ્રાયક્લોરો. 2 કાર્બન આપ્યા છે એટલે એનું નામ શું થઈ જાય? ઇથેન. તો DDTનું આખું નામ શું થવાનું છે? પેરા ડેશ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. મને આટલી માહિતી DDT માટે મળી. હવે તો કે હવે તમારે મને આટલી માહિતી ગોતીને દેવાની છે. રેડી? ચાલો જો આ MCQની જો આપણે ચર્ચા કરીએ તો આટલી માહિતી MCQમાં આવે. રેડી? ટકાબકા ગોતવાના છે, કેલ્ક્યુલેટર લઈ લ્યો. તો જો આવી રીતે હાલો, સિગ્મા બંધ કેટલા? પાઈ બંધ કેટલા? પાઈ ઇલેક્ટ્રોન કેટલા? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? જો આટલી માહિતી. હવે તો કે જો અહીંયા બીજું ધ્યાનમાં રાખશું, શાંતિથી પહેલા સાંભળો. અહીંયા મારે ધ્યાનમાં એ રાખવાનું છે એલિફેટિક ક્લોરીન કેટલા? અથવા ક્લોરાઇડ. એરોમેટિક ક્લોરીન કેટલા? એ મને તમારે કહેવાનું છે. રેડી? ત્યાર પછી આનું અણુસૂત્ર કેટલું થાય એ જણાવવાનું છે. આનો અણુભાર કેટલો થાય એ જણાવવાનો છે.
અને આની અંદર પર્સન્ટેજ ઓફ ક્લોરીન કેટલા આવેલા છે એ જણાવવાનું છે. બરાબર. ચાલો હવે ધીમે ધીમે હું તમને આ બધી જ માહિતી જે છે એ માહિતી જે છે એ શીખડાવું. ચાલો હવે આપણે એવું શીખડાવેલું છે છોકરાઓ કે તમે આટલા ભાગની વાત કરો ને, સાંભળજો, એક વખત તમે જોયેલી હશે ને તો તમને મજા આવશે. આટલો ભાગ તો આની અંદર જે છે એ હાઇડ્રોજનને ગોતી લ્યો. હાલો આની અંદર હાઇડ્રોજન છે એ ગોતી લ્યો. કેટલા હાઇડ્રોજન હોય? 1 2 3 4 5 6 7 અને 8. રેડી? તો હવે શું થયું છોકરાઓ? તો જો હવે આવું થયું, મેં જે બોક્સ બનાવ્યું છે ને એટલા બોક્સની અંદર 3 પાઈ બંધ આવે અને 12 સિગ્મા બંધ આવે. તો જો અહીંયા મને સિગ્મા બંધની હું વાત કરું તો આ બોક્સમાં મને કેટલા દેખાય? 12 સિગ્મા બંધ. કઈ રીતે? જો 1 2 3 4 5 6, 12 ના 6. હવે 7 8 9 10 11 અને 12. તો આ ચકેડામાં 12 12 આ બાજુ કેટલા થયા? 24 25 26 27 28 29. આ ડીડીટીના બંધારણમાં 29 કોણ આવેલું છે? સિગ્મા બંધ. ચલો પાઈ બંધ જોઈને બોલો. જોઈ 1 2 3 4 5 6 આપણે શીખડાવેલું છે. જેટલા પાઈ બંધ હોય એના ડબલ કરી નાખો એટલે કેટલા થાય? પાઈ ઇલેક્ટ્રોન. રેડી? હવે એક ક્લોરીન ઉપર 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે. એક ક્લોરીનની વાત કરું છોકરાઓ તો જો 1 2 અને 3 જોડ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે. કેટલા આવે છોકરાઓ? 3 જોડ ઇલેક્ટ્રોન યુગ્મ. તો કેટલા ક્લોરીન તમને દેખાય છે? 5. તો 5 તરીને 15 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મને જોવા મળ્યા. હવે એલિફેટિક ક્લોરીન કેટલા? એલિફેટિક એટલે જો આવા રેખીય, બરાબર છે, જે સાદા હોય એ 1 2 અને 3. એલિફેટિક ક્લોરીનની સંખ્યા 3. એરોમેટિક ક્લોરીન કેટલા? એરોમેટિક એટલે બેન્ઝીનના ચકેડામાં હોય એવા કેટલા? 1 અને 1 2. તો અહીંયા શું આવશે છોકરાઓ? 2. રેડી? ચાલો હવે આનું અણુસૂત્ર બનાવતા શીખડાવું. 6 કાર્બન અહીંયા દેખાય, 6 કાર્બન અહીંયા દેખાય, 12 13 14. જોઈ કાર્બનની સંખ્યા કેટલી થઈ? 14. હાઇડ્રોજન તો કે જો 4 અહીંયા 4 અહીંયા 8 અને 1 અહીંયા 9. અહીંયા મને હાઇડ્રોજન કેટલા દેખાય? 9. ક્લોરીન આપણે કીધું કે ભાઈ 3 ને 2 5 એટલે ક્લોરીનની સંખ્યા કેટલી થઈ ગઈ? 5. હવે આનો અણુભાર ગોતશું. 12 ગુણ્યા 14 વત્તા 9 અને 5 ગુણ્યા 35.5. બરોબર? પછી બધાનો સરવાળો કરો. ચાલો હજી એક વખત જે છે એ આનો જે છે એ જવાબ લાવો. ચાલો અહીંથી ચાલુ કરો. 35.5 ગુણ્યા 5 જવાબ આવે વત્તા 9 કરો અને 12 ગુણ્યા 14 એમાં ઉમેરો. હા એ જવાબ બરોબર 354.5 ગ્રામ પ્રતિ મોલ. હવે તમને ક્લોરીનના ટકા ગોતતા શીખડાવું. શું શીખડાવું છોકરાઓ? ક્લોરીનના ટકા ગોતતા. 11મા ધોરણમાં આપણે પર્સન્ટેજ ઓફ અલગ અલગ ઘટકો શીખડાવ્યા હતા. આમાં ક્લોરીન કેટલા આવેલા છે? 5. લખો 5. એક ક્લોરીનનો પરમાણુ ભાર કેટલો થાય? 35.5. ટકા ક્યારે ગોતાય? 100 હોય ત્યારે. ભાગાકારમાં કુલ અણુભાર કેટલો છે? 354.5. હવે લાવો જવાબ. 50.07% તમારો જવાબ આવ્યો. કેટલો આવ્યો? 50.07. પછી નિયરલી ઇક્વલ ટુ કેટલું કહેવાય? 50%. ચલો
તો આજે છોકરાઓ આપણે અલગ અલગ રીતે જે છે એ પોલી હેલોજન્સ જે છે એના બધા જ મુદ્દાઓની વાત કરી. ખાસ કરીને તમારે શું યાદ રાખવાનું છે કે એની અલગ પ્રકારની ઉપયોગિતા કઈ, અલગ પ્રકારનું નુકસાનકારક બાબત કઈ, અને આવી રીતની કોઈ માહિતી હોય તો આટલું MCQ માટે ખાસ કરીને તૈયાર કરવાનું છે. જોડકાવાળા પ્રશ્નમાં આવી શકે અથવા ડાયરેક્ટ MCQ જે છે એમાં આના પ્રશ્ન પૂછી શકાય. તો હવે આપણે તમામ પ્રકારના જે છે એ હેલો આલ્કેન હેલો એરિનના મુદ્દાઓ જે છે અહીંયા પૂરા કર્યા. ઓકે, ચાલો, થેન્ક યુ.